જિંદગીને રંગત મળી જશે. ખબર ન હતી જિંદગીને રંગત મળી જશે. તમારા સ્નેહની સુવાળી સંગત મળી જશે. દિલ ખોલી શકું જેની પાસે પ્રેમથી, આવા કોઈ જગતમાં અંગત મળી જશે. આવેલા તમામ મહેમાનોનું, વડીલોનું અને સ્નેહ વિશેષરીઓનું ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક સ્વાગત. માં કર્મ જન્મ કથની કરતા વિચારો, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહું કઠણ યોગ તણો બળાપો, માં પાહી ઓમ ભગવતી ભવ દુઃખ કાપો. જી હા, સૌથી પહેલા તો આપ સૌ મહેમાનોનું ખૂબ ખૂબ અભિનંદન. થશે જો આગમન તો આંખથી અવકારશું. થશે જો આગમન તો આંખથી અવકારશું. પ્રથમ નજરોથી અને પછી હૃદયથી સત્કારશું. તમારા પ્રણયના ફૂલો અમે દિલ સાથે ચાંપી, પછી હોઠોથી ચૂમીને खुशबू पसरावशो. जी हाँ, आज खुशियों की कोई बधाई देगा, आज खुशियों की कोई बधाई देगा. निकला है चांद तो दिखाई देगा. ऐ मोहब्बत करने वालों, देख के मोहब्बत करना. एक आंसू भी गिरा तो सुनाई देगा. खूब खूब धन्यवाद. તમારે ખૂબ ખૂબ ધન્યવાદ. કાયમ પ્રેક્ષકોનો ફોન આવે છે અને મારી જે પણ પિક્ચર છે એકવાર પીઓને મળવા આવજે. અમદાવાદ, પાલનપુર વાયા કડી કલોલ અને બેવફા પરદેસી, એમાં જેવું મારા પ્રેક્ષકોને લાગે છે એવું મને કહે છે કે મમતાજી આમાં તમે બેવફાઈ કેમ કરી, બેવફા પરદેસીમાં. तो वो जवाब आपको मांगू छू कि जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब हमें उनसे मोहब्बत थी तब उन्हें हमारी मोहब्बत पर शक था. जब उसे एहसास हुआ मेरी मोहब्बत का, तब हम पर किसी और का हक था. क्या बात है. जी हाँ, दर्द तो बधाना दिलમાં વસ્યું છે. અહીં બધા ઘાયલ દિલ જ છે, એક એક ઘાયલ દિલ. ભાઈ આમાં કને કને ઘા નથી વાગે, આંગળી ઊંચી કરજો. જો બધા ઘાયલ દિલ. ભલે ઘાયલ દિલ હોય, પણ આજે મારી શાયરી સાંભળીને તમે બધા સંભળી જાજો कि जवानी के दिन चमकीले हो गए, जवानी के दिन चमकीले हो गए, हुस्न के तेवर नखरीले हो गए. जरा ढीले हुए तुम इजहार में, इसीलिए उनके हाथ पीले हो गए. અને એટલે જ પોતાના પ્રેમનો ઇઝહાર કરી નાખવામાં જ તમારી અને તમારી પ્રેમિકાની ખુશ નસીબી હશે. તો જેમ હું કહેતી હતી કે બધાના હૃદયમાં દર્દ તો વસ્યું છે, પણ કાયમ કાયમ અને ક્યારેક ક્યારેક ખુદા પણ એક જુલ્મ જરૂર કરે છે कि एक जनाजा और एक बारात टकरा गए, एक जनाजा और एक बारात टकरा गए, उनको देखने वाले सभी चकरा गए. ऊपर से आवाज आई ये कैसी विदाई है, महबूब की डोली देखने यार की अर्थी आई है. क्या बात है. जी हाँ, इसीलिए आशिक ने खुदा से कहा, आशिक ने खुदा से कहा, ऐ खुदा कभी इश्क मत करना, बेमौत मारे जाओगे. हम तो मर के तुम्हारे पास आएंगे, मगर तुम कहाँ जाओगे. जी हाँ, ये इश्क ने इंसान को क्या से क्या बना दिया, किसी को कवि तो किसी को कातिल बना दिया. दो फूलों का बोझ ना उठा सकी मुमताज, और उस पर शाहजहां ने ताजमहल बना दिया. क्या बात है. जी हाँ, कि हे ઈશ્વર તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, કે જે સારા હોય છે એની દશા સારી નથી હોતી. સૌને કહેતા પરો નહીં કે દુઆ કરજો, ઘણા એવા માણસ હોય છે જેની દુઆ સારી નથી હોતી. જી હા, આ નાના નાના છોકરાઓને ખબર નહીં શું સમજાય છે, પણ ત્યાંથી એક ચલો હું શાયરીમાં જ કહું છું. कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, कौन कहता है कि बुढ़े इश्क नहीं करते, वो इश्क तो करते हैं मगर कमबख्त उन पर कोई शक नहीं करते. कौन कहते बुढ़े चड्डी नहीं पहनते.
આગળ બોલો ને. ના બોલે. કાયમ એવું થાય છે કે બે લોકો વચ્ચે પ્રેમ થઈ જાય એટલે છોકરા અને છોકરીમાં જ, અને વાત નીકળે લગ્નની ત્યારે ખબર પડે છે કે છોકરો તે પહેલાથી પરણેલો છે. સાચી વાત ને? કેટલી ખોટે તમારે લગ્ન થઈ ગયા છે તો પછી કેમ બોલો છો સાચી વાત? પપ્પા કરે છે બીજા જોડે? તો વાત નીકળે લગ્નની ત્યારે ખબર પડે છે કે છોકરો તો પહેલાથી પરણેલો છે. એટલે છોકરી રિસાઈ જાય અને જવાબમાં શું કહે ધ્યાનથી સાંભળજો. હસીન તુમ હો તો બુરે હમ ભી નહીં, हसीन तुम हो तो बुरे हम भी नहीं, महलों में तुम हो तो सड़कों पे हम भी नहीं, प्यार करके कहता है शादीशुदा हूँ, प्यार करके कहता है शादीशुदा हूँ, कान खोल के सुन लो कुंवारे हम भी नहीं. क्या बात है? जी हाँ, बाबा जी. लोग इश्क करते हैं बड़े शोर के साथ, लोग इश्क करते हैं बड़े शोर के साथ, हमने भी किया था बड़े जोर के साथ, मगर अब करेंगे जरा गौर के साथ, क्योंकि कल उसको देखा था किसी और के साथ. હવે નવજવાનોથી એક પ્રશ્ન કરવા માંગુ છું. આજે આ બહુચરા ધામમાં આવી છું તો મનમાં થોડાક ભક્તિભાવ પણ આવે છે, એટલે એક પ્રશ્ન કરવા માંગુ છું કે જે નવજવાન માટે છે, જે રોજ સવારે ઉઠીને મંદિર જતા હોય કે ભગવાનની પ્રાર્થના કરતા હોય, પોતાનું હાથ ઉપર કરજો ને પ્લીઝ. મંદિરમાં જતા હોય આટલા બધા જાય છે, એ તો બધા યાત્રાધામ છે ને એટલે જવા વાળા છે. એ વાત સાચી.